આણંદમાં મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર 6 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 211 મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપિંડી આચરી હતી। આણંદ એલસીબીએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો। આધાર કાર્ડ પર લોન મેળવી લાખોની છેતરપિંડી આચરવામાં આવી છે। 6 ગઠિયાઓએ ગૃહોદ્યોગ માટે 84 લાખની ઉચાપત કરી હતી। મહિલાઓના એકાઉન્ટમાં ખોટા નામ દાખલ કરી અને લોનની ઉચાપત કરી। નેપફિન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની છે કે જેણે મહિલાઓ સાથે છેતરપિંડી આચરી છે। બેંગ્લોરની કંપનીની પેટલાદ ઓફિસમાંથી ઘટનાને અંજામ। આણંદ એલસીબી પોલીસે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। પેટલાદ ટાઉન વિસ્તારના નિર્દોષ ગ્રાહકોના નામથી નેપ ફાઇનાન્સ જે સેલ્ફ ફાઇનાન્સ કંપની છે બેંગ્લોરની, તે ફાઇનાન્સ કંપનીમાંથી અન્ય નિર્દોષ નાગરિકોના આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મેળવી તેની ઉપરથી લોન ઇસ્યુ કરાવી પોતાના એકાઉન્ટમાં નામ ચેન્જ કરી અને લોન ટ્રાન્સફર કરેલી। આવા 211 એકાઉન્ટની કુલ 84 લાખ રૂપિયા જેટલી લોન ઇસ્યુ કરાવેલી છે। જેમના નામે લોન ઇસ્યુ થઈ છે તેમને કોઈ લાભ મળ્યો નથી। તો આ કૃત્ય કરવામાં રૂબીનાબેન, પરેશભાઈ અને ભાવેશ આ મુખ્ય 3 ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી અને અન્ય 3 આરોપીની મદદથી આ કૃત્ય કર્યું છે। તો એલસીબી દ્વારા આ લોકોને એરેસ્ટ કરી તમામને રિમાન્ડ મેળવી આગળની તપાસ હાલમાં ચાલી રહી છે।